વડોદરા શહેરમાં કમોસમી વરસાદના પગલે ખાડાઓનું સામ્રાજ્ય ફરી જોવા મળ્યું. વડોદરા શહેરમાં કમોસમી વરસાદના પગલે ખાડાઓનું સામ્રાજ્ય ફરી જોવા મળ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે કોર્પોરેશને ખાડાઓ પુરાવ્યા હતા, પરંતુ હાલમાં પણ નવા પડેલા ખાડાઓ નહીં પુરાતા નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે. વહેલી તકે ખાડા પૂરવા નાગરિકોએ માંગ કરી છે. ખાડાઓથી કરોડરજ્જુના મનકાને અસર થઈ હોવાની નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે. કોર્પોરેશને કમરના બેલ્ટ પહેરવા મજબૂર કર્યા છે, તેમ વિરલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આવો સાંભળીએ વિરલ પટેલે વધુમાં શું કહ્યું. હું અહીંયા મારી ડભોઈ રોડ પર દુકાન છે અને હું રહું છું કલાલી. ઓલમોસ્ટ 11 થી 22 કિલોમીટર રોજ આવી જાય કરું છું ટુ વ્હીલર પર છેલ્લા 3-4 વર્ષથી, આજનું નહીં પણ છેલ્લા 3-4 વર્ષથી હું આવું છું ને મને બેક પેન થઈ ગયો છે બિકોઝ ઓફ આપણા ખાડોદરા સિટીથી. વડોદરા તો ના જ કહેવાય, હવે ખાડોદરા જ બોલી શકે છે. જ્યાં ત્યાં ખાડા, અને સહેજ કંઈ કમ્પ્લેન કે કશું કરીએ તો તાત્કાલિક પેચ મારે છે અને વરસાદ પડે છે અને બીજે જ દિવસે એ પેચ ગાયબ થઈ જાય છે અને કેટલા લોકો મરે છે. તમે ટુ વ્હીલરનું મેન્ટેનન્સ તો આવે છે, પણ શરીરમાં જે મેન્ટેનન્સ આવે છે તેનું શું કરવાનું? અત્યારે મારી ત્યાં અહીંયા મને એના લીધે આપણા જે મહાનગર, આપણા જે કોર્પોરેશનના લીધે મને આ ગિફ્ટ મળી છે, જે લાઈફ ટાઈમ રહેશે. મારું L4 ને L5 ખસી ગયું છે બિકોઝ ઓફ આપણા ખાડોદરાના લીધે, જેનું ભરપાઈ કોઈ કરી આપવાનું નથી. શરીરને નુકસાન થાય છે. એવો મેં એકલો નથી, આખા વડોદરાના દરેક નાગરિકો છે કે આ વસ્તુ પ્રોબ્લેમ છે. આજે આપણે કહીએ છીએ કંઈક એનો ઉપાય લાવશે, એ ટેમ્પરરી છે. કાયમી સોલ્યુશન માટે અહીંયા કોઈ જ કોઈનું સાંભળતું નથી. બસ આ જ કહેવું છે મારે. મારું નામ વિરલ પટેલ છે. અહીંયા દાલિયા ક્લચ પેડ રિપેરિંગના નામે દુકાન ચલાવું છું, ડભોઈ રોડ પર, યમુના મિલની સામે.